શુગલતીર્થ બેંક ઓફ બરોડામાં પાસબુક પ્રિન્ટિંગ મશીન નર્મદામાં પૂર આવ્યાના 4 માસ બાદ પણ ઉપલબ્ધ ન થતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો। બેંક મેનેજરે આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ શુગલતીર્થ ગામમાં સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં પૂર આવતા ભારે નુકસાન થયું હતું, જેમાં બેંક ઓફ બરોડામાં પણ પૂરના પાણીના કારણે કોમ્પ્યુટર સહિતની તમામ સામગ્રી બગડી ગઈ હતી। બેંકમાં આ બાદ વિવિધ સુવિધા પૂર્વવત કરી દેવામાં આવી છે, પણ 4 માસ જેટલો સમય વીતવા છતાં હજુ પણ પાસબુક પ્રિન્ટર મશીનની સુવિધા શરૂ કરવામાં આવી નથી, જેથી ગ્રાહકોને ભારે હાલાકી પડી રહી છે। જેના પગલે આજે પ્રિન્ટર મશીનની સુવિધાના મુદ્દે રજૂઆત કરવા સાથે ભારે હોબાળો મચી ગયો હતો, જેમાં ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા, ડેપ્યુટી સરપંચ અજીતસિંહ અટોદરિયા, માજી સરપંચ યોગેન્દ્રસિંહ માટીયડા તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી બેંક મેનેજરને રજૂઆત કરી જલ્દીથી આ સુવિધા શરૂ કરવાની માંગ કરી હતી। શુક્લતીર્થના સરપંચ રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા, બરોડા બેંકમાં રેલ વખતથી જે મશીન બગડેલું છે, ઘણીવાર રજૂઆત કરી છતાં હજુ એનો કોઈ ઉકેલ આવેલ નથી। મેનેજર સાહેબને પણ મૌખિક તો ગામવાળાએ મેં પણ ઘણીવાર રજૂઆત કરી છે, પણ હજુ એનું કોઈ નિરાકરણ લાવેલ નથી। હું શુક્લતીર્થ ગામનો વતની છું। મારું નામ યોગેન્દ્રસિંહ જીતસિંહ માટીવાડા છે। તો માજી સરપંચ છું। એમ કે એન્ટ્રી મશીન છે એ બગડી ગયેલું છે। ગામ લોકોએ વારંવાર રજૂઆત કરી છે મેનેજરને, પણ અમને કહ્યું કે ભાઈ મેં ઉપર રજૂઆત કરી છે, તો સાહેબ એનો લગભગ 3 મહિના 4 મહિના થવા આવ્યા। એ લોકોને ગરીબ લોકોથી માંડીને દરેક માણસોને એને રૂટિનમાં ખરેખર અગવડ પડે છે। એની સુવિધા ફરીથી શરૂ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ગામ લોકો। ગ્રાહકોની રજૂઆત બાદ બેંકના મેનેજર તરુણસિંહે આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હોવાનું કહી ટૂંક સમયમાં પ્રિન્ટિંગ મશીન કાર્યરત થઈ જશે તેવી હૈયા ધારણા આપવા સાથે હાલમાં સ્ટેટમેન્ટ ગ્રાહકોને કાઢી આપવામાં આવતું હોવાનું પણ કહ્યું હતું। सितंबर 17-18 में बाढ़ आया था। इसकी वजह से हमारा ब्रांच और पूरा गांव है पूरा पानी में आ गया था। उसकी वजह से हमारा ब्रांच में भी बहुत सारा नुकसान हुआ है। उसमें क्या है कि हमारा पासबुक प्रिंटिंग मशीन वो अभी फ़िलहाल ख़राब है। बाकी सब जो भी है वो सब हम फिक्स कर लिया है। ओनली पासबुक प्रिंट का मशीन का आना बाकी है। इसमें क्या है कि वो पासबुक प्रिंटिंग मशीन रिपेयर करने के लिए दिया था, वो रिपेयर करने के लिए दिया था, बट उसमें थोड़ा रिपेयर वाला वो 15-20 दिन 1 महीना लगा दिया, बट फाइनली वो रिपेयर नहीं कर पाया है। फिर इसके लिए हम नया मशीन के लिए हम ऊपर हमारा रीजनल ऑफिस को पुटअप किया हुआ है। वो रीजनल ऑफिस से भी आगे जोन तक आगे भेजा हुआ है। वहाँ से नया मशीन वो उधर से आने के लिए थोड़ा टाइम लग रहा है। अभी क्या है कि वो अक्टूबर नवंबर 4 महीना हो गया है, अभी वो प्रोसीजर में चल रहा है। इसके लिए अभी हम वो वाला सुविधा प्रोवाइड नहीं कर पा रहे हैं। उसके अलावा जो भी है उसका स्टेटमेंट चाहिए तो हम इधर से प्रोवाइड करवा सकते हैं। શુગલતીર્થ ભરૂચ તાલુકાનું મોટું ગામ છે અને આર્થિક લેવડ દેવડ પણ વધુ રહેતી હોય ત્યારે બેંક સત્તાધીશો ગ્રાહકોની રજૂઆત કાને ધરી બનતી ત્વરાએ તેનું નિવારણ લાવે તે આવશ્યક છે। એ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી છે તે બંધ છે અને હજુ સુધી પણ છે તે ચાલુ થયું નથી। મેનેજર એમ કહે છે કે તમને છે તે એ મળશે, તમને ઓનલાઈન છે તે તમને છે તે પેલું કાઢી આપશે આપણે સ્ટેટમેન્ટ, પણ બીજા જે ગરીબ વર્ગવાળા છે એ સ્ટેટમેન્ટ કેવી રીતના એ કરવાના હતા? અને આ પાસબુક વગર બહુ જ તકલીફ પડી રહી છે અહીંયા આગળ, અને સત્વરે શરૂ થાય એવી વિનંતી છે। અને સાહેબને કહીએ છીએ તો આગળ ઉપર કોઈ ફોર્મ બી અમે કરી શકતા નથી કે જેથી ત્યાં રજૂઆત કરી શકાય, અને બેંક તરફથી કોઈ ફોન પણ એમના સાહેબને આપવામાં આવતો નથી, અને એના કારણે આ ડિલે વધારે થાય છે।